અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અમદાવાદમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. કોમનવેલ્થ યજમાન અમદાવાદમાં સામાન્ય વાર્ષિક સભા અને એથ્લેટિક્સ ફોરમનું આયોજન ઘડી કરાયું છે. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લેશે ડેલિગેશન. 8મી જાન્યુઆરી રાજપથ ક્લબ ખાતે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બોલાવાઈ છે. 9મી જાન્યુઆરીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પણ ડેલિગેશન મુલાકાત લેશે. IOC આ મુલાકાત લઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ મુલાકાતે જશે IOC. 10મી જાન્યુઆરીએ ખાનગી હોટેલમાં એથ્લીટ ફોરમનું પણ આયોજન હાલમાં ઘડી કરાયું છે. અમદાવાદમાં એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની આ બેઠક અમદાવાદમાં મળવા જઈ રહી છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરશે આ ડેલિગેશન. રાજપથ ક્લબ ખાતે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બોલાવાઈ છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. કેટલી મહત્વપૂર્ણ ગતિવિધિ આ કહી શકાય કોમનવેલ્થ ગેમ્સ પહેલા? જી બિલકુલથી થોડા સમય પહેલા જ અમદાવાદને કોમનવેલ્થનું જે યજમાન પદ છે તે મળ્યું છે અને ત્યારબાદથી જ અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે વિકાસ કરી શકાય તે પ્રકારની ગતિવિધિઓ છે તે પણ સરકાર દ્વારા આરંભાઈ છે. તે તમામ બાબતો વચ્ચે જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે તે અમદાવાદમાં 3 દિવસ મુલાકાતે રહેશે. જેમાં મુલાકાતના પ્રથમ દિવસે એટલે કે આવતીકાલે તેઓ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે મળશે અને જે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. માત્ર એટલું પરંતુ 9 તારીખના રોજ જે ઓલિમ્પિક કમિટી છે તેની સામાન્ય સભાનું આયોજન છે તે પણ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. અને આ બેઠક બાદ જે તમામ એથ્લીટ્સ છે, તમામ જે ડેલિગેશન છે તે વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેનું અમદાવાદમાં વિકાસ કાર્ય હાલ ચાલી રહ્યું છે તેની મુલાકાત લેશે. જેમાં અત્યાધુનિક વીર સાવરકર કોમ્પ્લેક્સ જે તૈયાર કરવામાં આવ્યું છે તેની પણ તેઓ મુલાકાત લેશે અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ આ ડેલિગેશન દ્વારા મુલાકાત છે તે લેવામાં આવશે. ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ દેશભરના જે વિવિધ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા એથ્લીટ છે તેઓ પણ અમદાવાદ આવશે અને ખાનગી હોટલમાં તેમનું પણ એક એથ્લીટ ફોરમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એટલે કે એક તરફ જે કોમનવેલ્થ છે તેની યજમાની મળી ચૂકી છે, ઓલિમ્પિકની યજમાની મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, વિવિધ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના પણ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. તમામ બાબતોની વચ્ચે જે સંગઠનાત્મક બેઠક છે તેનો પણ દોર હવે અમદાવાદમાં શરૂ થયો છે. બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH